ડેસર તાલુકામાં આવ ફાટતા કરડ નદીનો કોઝવે ધોવાઈ જતા માર્ગ બંધ થઈ જવાને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુજરાતમાં ચોમાસાની જામતી સવારી વચ્ચે ડેસર તાલુકામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે. મુશળધાર વરસાદને પરિણામે ધનતેજ અને સધાપુરા ગામને જોડતો ડાયવર્ઝન પાસેનો મહત્વનો કોઝવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. કરડ નદી પર આવેલો આ માર્ગ તૂટી પડતા સાવલી અને ડેસર તાલુકાને જોડતો વાહન વ્યવહાર અત્યારે સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ કોઝવે ધોવાઈ જવાને કારણે ધનતેજ અને સાધાપુરા ગામના લોકોની અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, પોતાના ખેતરે જતા ખેડૂતો અને રોજીરોટી માટે બહાર જતા નોકરિયાત વર્ગની મુશ્કેલીઓમાં વ્યાપક વધારો થયો છે. સતત અને ભારે વરસાદને કારણે ગ્રામીણ રસ્તાઓની ગુણવત્તા અને સ્થિતિ પર પણ હવે મોટા પ્રશ્નચિહ્નો ઉભા થયા છે. સંપર્ક વિહોણા બનેલા ધનતેજ અને સધાપુરા ગામના લોકોએ વહીવટીતંત્ર પાસે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવા માટે ઉગ્ર માંગ કરી છે. આવનારા દિવસોમાં જો નવો રસ્તો કે ડાયવર્ઝન જલ્દી તૈયાર નહીં કરવામાં આવે તો સ્થાનિકોની આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ હજી પણ વધુ વણસે તેવી ભીતિ સેવાઈ રહી છે.